હો ગામમાં તમારો વટ છે. જોયા ને પૈસા હા. પૈસા પૈસા ને પૈસા જ તે નકરા. હા જરૂર પડે તો કેજે હો. ભલે ભલે કાંઈ વાંધો નહીં. તારે જરૂર પડે તો કેજે. કાંઈ વાંધો નહીં. હા, એમ. તમે બેઠા જ છો ને ગામમાં? હા આમ જો તું પૈસા જ તે આમ જો નકરા પૈસા જ ગણવાના જો તું. છે ને રૂપિયા 500 500 ને ડટા હો. કાંઈ ઘટત એટલે નહીં કીધું એમાં. તમારો ગામમાં વટ છે. તો એમ છે. લા નાચ્યા કાક ધંધાનું વિચાર હવે ધંધાનું વિચાર આમ નામ ગામના ઓટલા કેટલાક તોડશું આપણે. પેલા ભાવલા તારી વાત હાચી, બધા ગામના ધંધે લાગી ગયા, નવરા સહી તો આપણે બે જ તે. તો એટલે જ તને કહું છું કે હવે કાક વિચાર. પણ એલા આપણને કોઈ ધંધે રાખતા નથી, ધંધે રાખે તો 8 દીમાં પાછા કાઢી નાખે, પાછા ઘેર આવીને બેહવાનું. તો પણ ક્યાંકથી પૈસાનું કહે તો કાક તું વસ્તુ તો લેવી આપણે, કાક ધંધો તો કરવી. હવે હેનો ધંધો કરવો અને કઈ વસ્તુ લેવી હવે ધંધો કરવા હાટું? એક કામ કરી હોડકી લઈ લેવી, અહીંથી મુંબઈના ફેરા મારશું. એલા ગાંડો થઈ ગયો, અહીંથી મુંબઈના ફેરા હોટકીમાં લાગે. તો શું કરશું? એક કામ કરવી, છોટા હાથી લઈ લેવી. હા એ વાત તો બરાબર, ચાલો લઈ લો, પણ પૈસાનો તો મેળ કર ક્યાંક. છોટા હાથી સેકન્ડમાં લેવી તો 2-3 લાખમાં આવી જાય. હા એ તો પણ પૈસાનું શું કરશું પેલા એ કર તું. પૈસાનો એક કામ કરવી આપણે, હા ઓલી આપણા ગામમાં નથી હિરલ વ્યાજવાળી, હે ત્યાંથી 3 લાખ લઈ લેવી. એલા એ ભાઈ, એલા એને રાવા દે ભાઈ, એ તો બહુ માથા ભારે છે એલા. એના પૈસા નહીં આપીને તો આપણે આ ફેલ કરી નાખશે નળા. એ તારી વાત સાચી છે તો માથા ભારે, પણ મેળ તો કરવો પડશે ને. પૈસા આપે એવી એક જ માણસ છે. એલા ભાઈ એને રાવા દે, એની પાસે બબે ગુંડા હોય છે બાજુમાં, અને એની પાસે પૈસા લેવું ને તો તોબા થઈ જાય ભાઈ. તો એક કામ કરવી, પૈસા માંગી આવી અને છોટા હાથી લઈ લેવી ને ધંધો હાલે તો ધીમે ધીમે આપી દેવું પૈસા. એલા એ બધું તો ઠીક છે, પણ એના પૈસા પૂરા નહીં પડે ને તો આપણે તો ટાંટિયા ઢીલા કરી નાખશે ભાઈ. એટલે તું ઉપાધિ કરીમાં, એકવાર ધંધો રાગે પડી જાય ને એટલે આમ જો પૈસા ને મૂડી બધું સમય પર આપી દેવું આપણે. એટલે ભાઈ મને તો બહુ બીક લાગે એની તું ભાઈ. બીમાં તારો ભાઈ બેઠો છે ને, હાલ હિરલ વ્યાજવાળી કરીને એલા હાલ. ભાઈ રાવા દે ને. હાલ ને ઊભી નો થા ને, હાલ ને હાલ. કેમ છે હાલ? ના બેહવાનું છે શેઠાણી? એલા ઊભો રહે ને ભાઈ. શું કામ છે બોલો. થોડા પૈસાની જરૂર હતી, આપો ને. કેટલાની જરૂર છે? 3 લાખ જોવે છે અમારે. ખાલી 3 લાખ અમારે વ્યાજ છે ને. લાગશે હા વ્યાજ વાંધો નહીં. 50%. એલા આટલું બધું મારી નાખવા અમને. થોડુંક વ્યાજ બી કરો. ઓછું કરો. જોતવા છે પૈસા? ના પૈસા તો જોતા છે. જોતવા છે? હારું હારું વાંધો નહીં. આ લ્યો. 3 લાખ છે ને? 3 લાખ પૂરા અને ટાઈમે નો આવ્યા એટલે હાડકા ખોખરા થઈ જાય હો બેયના. તો તમારા પૈસા અમે ટાઈમસર પોગાડી દેવું. હા તો વાંધો નહીં, બાકી હવે મજા નહીં આવે ન કરો. ના ઉપાધિ ન કરતા. તમે પૈસા છે ને પકડી દેવાના કે હાથ તો ભાંગી જાહે. હા હા કાંઈ વાંધો, અમે ટાઈમે પૈસા પોગાડી દેવું. પછી આને તમે જોઈશે ને. તમે કાંઈ ઉપાધિ ન કરતા, તમારું મૂડી અને વ્યાજ તમને ટાઈમે ટુ ટાઈમ મળી જાય. વાંધો હાય નહીં. ભાઈ હાય. જાઓ જાઓ હે આ લુખીને હવે ક્યારે પૈસા દઈ જાય છે? આપી દે ને કે ટાંટિયા નો ભાંગી નાખવું એના. હા એમ. ના તો જો ક્યાં હજી આવ્યો નહીં. ટેમ્પો લઈ આવ્યો હો બાકી. એ ભોલા હા ના ભાઈ. ભાઈ ભાઈ કેમ પણ આપણું છોટા હાથી આવી ગયો હો પણ ભાડો બડો આવ્યું હવારનું? ક્યાંય ભાડું નથી આવ્યું હજી એલા ભાઈ. શું વાત કરે? તો હું વાટ જ જોઉં છું, એટલે કોઈ દેખાતું નથી. આપણે કોક ને કોક આવશે જ તે, વાટ જો બીજું હું. બકાલા વાળા કે ગમી કોક આવશે જ તે ભાડા હાટું. આ વાટ જોઈ ભાઈ વાટ તો જોઉં, પણ આપણે ઓલા વ્યાજને પૈસા પોગાડશું કેમ આ? હવે નહીં આવે ભાડું તો કાંઈ. એલા તું ઉપાધિ કરીમાં, એ મને તો બીક લાગે ભાઈ. તું ઉપાધિ કરતો પછી મને ઉપાધિ થાય. એલા એટલે મારે તો અત્યારથી ટાંટિયા દૂર જશે યાર. ખા હમણાં કાંઈક ભાડું આવશે, પોગાડી દેવું વ્યાજ ને બધું હળવે કરીને. વાટ જો. લા હવે તું જોમાં આ કોઈ ભાડા વાળું કોઈ આવ્યું નહીં. બહુ કરી ભાડું આવતું નથી અને હારું 50% વ્યાજ. વ્યાજ છે. શું કરું? એ મને તો ભાઈ બહુ બીક લાગો, તે હલવાડ્યા છે હવે તો. કાંઈ નહીં થાય. હાલ આમ બેહવી, આમ હાય લીમડા હેઠે જઈને બેહવી. રઘુ હા આય આય. હા ઓલા વ્યાજ આવી ગયો. નથી આવ્યું હજી આ મહિનો. મહિનો પૂરો થઈ ગયો. હા તો હાલો જઈએ. હું જઈએ, મારે પૈસા આવે નહીં, મેળ જ ન આવે. ટાંટિયા ભાંગી નાખ્યું. હાલો તમે તો હાલો. હાલો.
એલા યાર મને તો હે નાચ્યા બહુ બીક લાગે છે યાર. હમણાં ઓલા પૈસા લેવા જો વેદના પૈસા કેમ પોકાડશું યાર? એટલે ભાવલા મને એમ કે છોટા હાથી લેવું, છોટા હાથી હાલશે, ભાડા આવશે તો આપણે વ્યાજની મૂડી ટાઈમ પર ચૂકવી દેવું, પણ છોટા હાથી હાલતું જ નથી, હાલતું જ નથી. રકમ લેવાય કે 3 લાખ રૂપિયા. એ આ બધું તારા લીધે તારા જ બવડા છે આ બધાય. જો આવ્યા જો બાપા. ફસાય એને ઉસો કરી ફસાય. એલા મને મેકાય તો કરા. લાય તો ઓય સજી. બાપા. પૈસા વ્યાજના હા, આપી દેવું તમારા પૈસા આપી દેવું. વખતા પૈસા આપણે ભરવાના હે પૈસા. બાપા. ઉભા રહો, ટાટા થાવ. મવડી નાખ્યા ને મારી લે જતી મારી. ઓય મારી ઉભા રહો, ટાટા થાવ. મારી વાત તો સાંભળો. પૈસા વ્યાજના એમાં એવું છે, અમારું છોટા હાથી છે ને હમણાંથી હાલતું નથી. ઈ તમારું સોટાથી હાલવું હોય તો હાલે નકર નો હાલે. મારા પૈસા લાવો હાલો. 2 દી કમો ને તમને વ્યાજ બે પકડી દી દેવી. નહીં હવે 3 દી ખમી હવે 2 દી. પૈસા વ્યાજના જોઈએ. બે દીમાં બસ 2 દીમાં તું તમારે આરામ કરે. બે દીમાં ઓય તું કહું કહેતો તો કા? વાટિયા પૈસા નથી ભરવાના હે. બાપા. તમારા બે દીમાં પૈસા આવી જાય. તારા પૈસા નથી ઉભે રહો, ભરવાના. ઉભે રહો. 2 દી નહીં. ઉભા રહો. ઓય બાપા, બહુ મોટું અજગર હે, અજગર. ઓય